શિક્ષણ પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે। કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં પણ વિદ્યાર્થીઓ સારા શિક્ષણથી વંચિત છે। દાંતાના મંડાલી ગામે વિદ્યાર્થીઓ બહાર ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર છે। તો ગામમાં ધોરણ 1 થી 5ની શાળા છે। શાળાના 2 ઓરડા જર્જરિત હોવાથી તમામ વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા મજબૂર છે। તો એક જ ઓરડો હાલ શાળામાં ઉપલબ્ધ છે, જેમાં બાળકો અભ્યાસ કરે છે અને બાળકોને મંદિર પરિસર, ખુલ્લા મેદાન અને ખાનગી મકાનમાં અભ્યાસ રહ્યા છે। अनेक वखत रजूआत करवा छतां पण नवा ओरडा नहीं बनाववामां आवता। तो हाल शियाळानी कड़कड़ती ठंडी में विद्यार्थीओ खुलामां बेसीने भणी रह्या छे, त्यारे हवे बाळकोने सारुं शिक्षण क्यारे मळशे ते पण एक मोटो सवाल छे। पांच धोरण चाले छे, एक ज रूम छे, 2 रूम हता ते जर्जरित हता, तेमने पाडवामां आव्या। हवे पाछा ते रूम हजू सुधी बन्या नथी અને છોકરાઓ કડકડતી ઠંડીમાં પણ બહાર બેસી અને પોતાનો અભ્યાસ કરે છે। અમારી માંગ છે સરકારશ્રીને કે અમારા 2 ઓરડા મર્જ થયા અને પાડી નાખ્યા છે, બરોબર। એના પછી 4 વર્ષ થયો પણ હજી કોઈ સરકારે કોઈ સંભાળ લીધી નથી અને અમારા બાળકોનું શિક્ષણ સાહેબ બિલકુલ ખરાબ છે। શિક્ષકોને કીધું કે મારે ઘરે છોકરાને ભણવા માટે લાવો અને સગવડ કરી આપી છે અને જ્યાં સુધી ગામમાં શાળા નહીં બને ત્યાં સુધી છોકરાને બેસવા માટે મેં સગવડ કરી આપી છે।